આમ તો દરેક શનિવારની સાંજ એ મહાનગરોના લોકો માટે એક અનોખો ઉત્સવ લઈને આવતી હોય છે, પરંતુ તારીખ 25 મે 2024ના શનિવારની એ સાંજ રાજકોટવાસીઓ માટે એવો તો વિકરાળ ઓછાયો લઈને આવી કે જેના આઘાતમાંથી સમગ્ર ગુજરાત હજી પણ બહાર આવી શક્યું નથી। ત્યારે શું હતી આ વિકરાળ ઘટના કે જેને રાજકોટના અનેક પરિવારના સભ્યોના ભોગ લીધા, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। રાજકોટ શહેરમાં આવેલ નાના મહુવાના મોકાજી સર્કલ પાસે આવેલા ટીઆરપી ગેમિંગ ઝોનમાં સાંજના સુમારે વિવિધ ગેમ્સ રમતા બાળકોની કિલકારીઓ સંભળાઈ રહી હતી, પરંતુ અગમ્ય કારણોસર આ ગેમ ઝોનમાં ભયંકર આગ ભભૂકી ઉઠતા આ કિલકારીઓ છે તે કારમી ચીસોમાં ફેરવાઈ ગઈ હતી। સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી, પરંતુ હંમેશાની જેમ જ્યાં સુધીમાં તંત્ર એક્શન મોડમાં આવે એ પહેલા ગેમિંગ ઝોનમાં રહેલા 30થી વધુ લોકો જીવતા ભૂંજાઈ ગયા અને તેમને બચાવવામાં કોઈ પણ સફળ ન થયું। માહિતી અનુસાર આગ એટલી ભીષણ હતી કે માત્ર 30 સેકન્ડમાં જ ગેમ ઝોન આગમાં લપેટાઈ ગયું હતું અને જેના કારણે તેમાં હાજર બાળકો અને બીજા લોકોને પોતાનો જીવ બચાવવાની તક જ ના મળી। જી હા, જો વાત કરવામાં આવે તો જે સૌપ્રથમ આપણે જણાવી દઉં કે જે આ ટીઆરપી ગેમ ઝોન્સ આવેલું છે ત્યાં ફાયર સેફટીના સાધન ન હોવાના પણ છે તે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારણ કે જે ફાયર જ્યારે આ ટીઆરપી ગેમ ઝોન્સમાં સૌપ્રથમ આગ ભભૂકી તે માત્ર એક ટાયરમાં જ ભભૂકી હતી તેવી પણ છે તે માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જો અહીંયા કોઈ પણ સાધન હોત તો જે આ આગ છે ટીઆરપી ગેમ ઝોન છે તે આ બળીને રાખ થયું, આટલા લોકોના જે મોતને ભેખ્યા છે તે જો સેફટીના સાધન હોત તો ન ભેખ્યા હોત, કારણ કે જે સંચાલકો છે તે હાલ છે તે સામે નથી આવ્યા, કારણ કે એક તરફ છે તે એ જે બાળકો છે અને તેમના માતા પિતા છે તે એકને એક રુદન કરી રહ્યા છે અને જે સાથે જ એ જે માતા પિતા પોતાના બાળકના છે તે મૃતદેહ લેવા માટે પહોંચી રહ્યા છે, હર્ષ ઉલ્લાસ સાથે મોકલેલા છે, પરંતુ જે કહી શકાય કે એ જે હાલ છે તે માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલ ખાતે છે। કરીબન 5 વાગ્યા આજુબાજુ, 4:15 5 વાગ્યા આજુબાજુ વાજળી અહીંથી 15 કિલોમીટર આગેથી 10 કિલોમીટર આગેથી ધુવાણાના ગોટા દેખાતા હતા। 5 વાગે હું અહીંયા પહોંચેલો હતો ત્યારે પણ ફાયર બ્રિગેડ કે કોઈ એમ્બ્યુલન્સ આવેલી નહોતી। 5:53 અને 5:56 એક એમ્બ્યુલન્સ આવી, પછી ફાયર બ્રિગેડની ગાડી આવેલી, પછી પોલીસની ગાડીઓ આવેલી, ત્યાં લગી પોણી કલાક લગી કોઈ ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ આવી નહોતી અને 7-8 વર્ષ ત્યાં ચાલુ હતું અને હજી આપ જોઈ શકો છો કે એમાં ફાયર સેફટીના સાધન લગાવેલા નથી, એમને પડ્યા છે અને આનું લાયસન્સ મળ્યું હશે કે નહીં એ પણ હજી આરએમસીને જોવાની। તમે અહીં પહોંચ્યા 5 વાગે ત્યારે કેવો માહોલ હતો? ત્યારે માણસો બરાબર દુનિયાનું હતું, પણ કોઈ એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડની ગાડી હાલ સ્થળ ઉપર પોકેલી નહોતી એ કંઈ। ત્યાં લોકો બાળકો રાયડું પાડતા હતા, ચિલ્લાચીલી કરતા હતા, શું? હા, બાળકોને કોઈ આવવાનો અવાજ બરાબર પોલીસે અંદર આવવા નહોતા દેતા કોઈને, અને ફાયરની ગાડીઓ પણ આવી નહોતી। પોલીસવાળા પહેલાં પહોંચી ગયા હતા, પછી ફાયરની ગાડી અડધી પોણી કલાક પછી આવેલી। ચાવાળા ભાઈ કહેતા હતા ઉપરથી ઠેકડા મારીને બરાબર નીકળતા હતા, બધા છોકરા નાના 10-10 15-15 વર્ષના 4-5 જણા નીકળ્યા હતા, બાકીના કોઈ નીકળી નથી શક્યા। રાજકોટના આ અગ્નિકાંડમાં ગેમિંગ ઝોન સંપૂર્ણપણે બળીને ખાખ થયા બાદ એક પછી એક લાશોને ચાદરમાં નાખી 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ જે દ્રશ્યો સામે આવ્યા તેને જોઈ કોઈ પણ કઠણ હૃદયનો વ્યક્તિ ભાંગીને ભૂક્કો થઈ જાય એવા એ કરુણ દ્રશ્યો હતા। એક તરફ મૃતકના સ્વજનોની આંખમાંથી અશ્રુધારાઓ વહી રહી હતી અને બીજી તરફ તંત્રનું મૌન આ પરિવારજનોની લાચારીમાં વધારો કરી રહ્યો હતું। આખરે એ વ્યક્તિ કરે તો પણ શું કરે, કેમ કે મૃતકોની લાશો એ હદે બળીને ભડથું થઈ ગઈ હતી કે કોઈ પણ રીતે એની ઓળખાણ થઈ શકે તેમ નહોતી। આ પરિવારજનો લાચારીના કારણે કંઈ બોલી તો નહોતા શકતા, પરંતુ એમની આંખમાંથી વહી રહેલા એ આંસુઓ તંત્રને અનેક વેધક સવાલો કરી જાય છે।
ચોક્કસ કહી શકાય કે રાજકોટ માટે આ શનિવાર છે તે ગોઝારો શનિવાર સાબિત થયો છે, કારણ કે 25 લોકોના મોતની ઘટના છે તે સામે આવી છે. ટીઆરપી ગેમ ઝોનની અંદર જે વેકેશનની મજા માણવા માટે આવેલા આ 25 જેટલા બાળકો, લોકો, યુવાનો છે તે આગની ઘટનામાં હોમાઈ ગયાની ઘટના છે તે સામે આવી છે. હાલ આ તમામ મૃતદેહો છે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ જે મૃતકોના પરિવારો છે તે અહીં મોટા પ્રમાણમાં તે પહોંચ્યા છે. પરિવારમાં ક્યાંક ને ક્યાંક આક્રંદ, રોષ અને જે છે તે ગમ છે તે જોવા મળી રહ્યું છે. આજે રાજકોટમાં સાંજના સમયે જે દુર્ઘટના બની છે, જેમાં અનેક લોકોએ પોતાના પરિવારજનો, નાના ભૂલકાઓ, કોઈકે પોતાના માતા પિતાઓ, સ્વજનોને ગુમાવવા પડ્યા છે. આ ઘટનાના તુરંત બાદ જાણકારી મળતાની સાથે જ 7 મિનિટમાં પહેલી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને તાત્કાલિક કામગીરી ચાલુ કરવામાં આવી. આગનું સ્વરૂપ એટલો વિકરાલ હતો કે ઝડપથી આગ આખા જ આ ગેમ ઝોનની અંદર ફેલાઈ ચૂકી હતી. હમણાં 2:15 વાગે રાજકોટ પહોંચ્યા પછી આ ઘટના સ્થળની સંપૂર્ણ મુલાકાત લીધા બાદ હાલ જ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે એ એસઆઈટીના સૌ અધિકારીઓને 3 વાગ્યા સુધી રાજકોટ ખાતે રિપોર્ટિંગ કરવાની સૂચના આપવામાં આવી. એની પહેલાં આ મોલ જે ગેમ ઝોન છે તેની પરમિશન, તેને કયા પ્રકારે ચાલુ કરવામાં આવ્યું, ચાલુ કર્યા પછી ફાયર એનઓસી અને સંપૂર્ણ જે માહિતી છે એના માટે હમણાં એક બેઠક રાખવામાં આવી છે. બેઠકની અંદર સંપૂર્ણ વિગતો લઈને આની કાર્યવાહી કઈ રીતે વધુમાં વધુ કડક કરી શકાય, કે આ ગેમ ઝોનના જે માલિક છે, મેનેજરો છે અને સૌ લોકોને પકડવામાં આવ્યા છે અને એના સિવાય બી જે જવાબદાર લોકો છે તે લોકોને બી પકડવાની કામગીરી ચાલુ છે. આ સંપૂર્ણ માહિતી લઈને આજે રાત્રે જ આ તપાસ ચાલુ થાય અને વહેલાથી વહેલી આ તપાસ કેવી રીતે પૂરી થાય તે માટે હું પોતે આખી રાત આજે અહીંયા કલેક્ટર ઓફિસે જ છું અને આ સંપૂર્ણ તપાસ હમણાં જ ચાલુ કરવામાં આવશે અને સંપૂર્ણ માહિતી તપાસ અને બેઠક બાદ હું પોતે આપ સૌ લોકોને સવાર પહેલાં આપ સૌ લોકોને આપીશ. ગેમિંગ ઝોનમાં આગની ઘટના કુદરતી નહીં પરંતુ ઘોર બેદરકારીનું પરિણામ. રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે મૃત્યુઆંક 32 ને સ્પર્શી ગયો છે. ત્યારે આ ઘટના જે ટીઆરપી ગેમિંગ ઝોનમાં બની હતી તેને લઈને મોટા અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર શનિવારના દિવસે આ ગેમિંગ ઝોનમાં 99 રૂપિયાની ટિકિટ રખાઈ હતી, જેનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના લીધે જાનહાનિનો આંકડો ઊંચો રહ્યો હતો. અનેક પરિવારોએ તેમના પ્રિયજનોને, ખાસ કરીને બાળકોને ગુમાવી દીધા છે. ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લીટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લીટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને ખાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો માત્ર એક જ રસ્તો હતો. મારા ફેમિલીમાં મારા ભત્રીજા થાય અને એના એ ભત્રીજો, એનો દીકરો, એની ભત્રીજી અને એના 2 રિલેટિવ અને એના મિસિસ અને બીજી દીકરી એ બધા ગેમ ઝોનમાં ગયા હતા. હવે એમાં આગ લાગી, એમાં એના મિસિસ અને દીકરી બહાર નીકળી ગયા તાત્કાલિક. આ છોકરાને તેડવા ગયો પછી આવ્યો જ નથી. 5 હજી એનો DNA ટેસ્ટ લેવાનું છે પણ 48 કલાક થાય. રાજકોટમાં એનું નિરાકરણ નહીં થાય. ગાંધીનગર ટેસ્ટ ગયો છે બધો. ગાંધીનગરથી રિપોર્ટ આવે
પછી એમને ડેડ બોડી 48 અવર્સમાં હોપશે. અમારા 5 જણા કહું છું ને, બધા પાંચે પાંચ લોકો અત્યારે મિસિંગ છે. 5 મિસિંગ છે. 2 હાથ ગયા હતા, એમાંથી બે આ હોસ્પિટલમાં છે. મારી માગણી કે DNA ટેસ્ટ આવે તાત્કાલિક 48 અવર્સમાં, તો અમને ખ્યાલ તો આવે કે આમાં ડેડ બોડી અમારું કોનું છે, કેવું છે. અમે રાતે જોવા ગયા હતા તો આમાં કાંઈ ખબર નહોતી પડે એવું કે આ ડેડ બોડી કોનું છે. ઓળખાણ થઈ કેમ નથી. હવે ઘટનામાં તો હું તો ત્યાં અમારે સામે રોડ પૂરો થાય ત્યાં ફાર્મમાં રોજ બેસવા જાઉં છું. એ ત્યાં અમે બેઠા હતા, અમે જોયું કે ઉપર આગ લાગી. હવે આગ લાગી એ થોડીક વારમાં તો એટલી બધી પ્રસરી ગઈ કે આખું એનું જે સ્ટ્રક્ચર ઊભું કર્યું હતું આ તમામ સળગતું હતું. અને અમે ત્યાં એમ માનો 500 ફૂટ છેટે હતા, ત્યાં રહેવાતું નહોતું, એટલી ગરમી હતી. હવે ત્યારે મને ખબર નહોતી કે એક મારું કુટુંબ આની અંદર છે. આ તો રાતના 7:30 પછી મને ફોન આવ્યો કે ભાઈ આપણા એક કુટુંબ અંદર છે. ત્યાં એ બધું જાણ્યું તો કે આ નિર્મળસિંહનો દીકરો અને એના દીકરાનો દીકરો અને એના જે સગા આવ્યા છે ગોંડલથી, એ બધા આની અંદર ગયા હતા. આગ ઉપર વેલ્ડિંગ થતું હતું, એના જે તણખા પડ્યા એટલે નીચે કાંઈ ફોર્મ નહીં બધા હતા. અને એ હમણાં દીકરીને મેં પૂછ્યું, એ જે હાજર હતી એના પપ્પા એ, અને બધું સળગ્યા પછી એ દીકરાને ઉપર રમતો હતો એટલે એના વાઈફને અને દીકરીને એના નિર્મળસિંહના દીકરાએ કીધું કે તમે બહાર નીકળી જાઓ, હું ઉપરથી તેડી આવું. એ ઉપર લેવા ગયો, એ દીકરાનો દીકરો, મોટાભાઈની દીકરી, એ અને એના સગા એ ઉપર રહી ગયા. આ જે સળગું એ જોઈ અને એ જે એના વાઈફ હતા એ બેભાન થઈ ગયા, ગોકુળમાં દાખલ કર્યા છે, હજી ભાનમાં આવ્યા નથી. મિસિંગ અમારા 3 તો જાણે નિર્મળસિંહનો દીકરાનો દીકરો, મોટા ભાઈની દીકરી અને એના સગા એ મિસિંગ છે. ટીઆરપી ગેમ ઝોન્સમાં છે તે દુર્ઘટના ઘટી છે, 27થી વધારે લોકોએ છે તે મોતને ભેખ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે છે તે હૈયાફાટ રુદનના દ્રશ્યો છે તે ગઈકાલની રાતથી જ તે સામે આવી રહ્યા છે. ત્યારે પરિવારજન છે એમની સાથે વાત કરીશું. બેન, આપનું નામ શું? संगीता. બેન, તમે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છો, શું કહેશો? ओ बस वो बच्चा मिल जाए, बस हम लोग को सही सलामत. कितने साल का बच्चा था और 12 साल का है वो. बच्चा का नाम क्या? मोनू नाम है. टीआरपी गेम जोन में गया था तो कब से लापता? और शाम से 5-6 बजे से लापता है वो. आपको शाम को 6 बजे हम लोग को फ़ोन आया, 7 बजे उसका बड़ा भाई गांव से फ़ोन किया. आपने कांटेक्ट किया? हाँ, उसका फ़ोन कवरी क्षेत्र के बाहर बता रहे, स्विच ऑफ बता रहे, बस यही. पुलिस अब क्या बोल रही? पुलिस क्या है, वहाँ पे गए तो बोला कि वहाँ पे जाइए आप लोग सिविल हॉस्पिटल में. डीएनए और ऐसा कुछ लिया? नहीं, अभी कुछ तो बताया नहीं है. વાત કરવામાં આવે તો જે હાલ છે તે ડીએનએ છે તે બાબતે પરિવારજનને છે તે કોઈ પણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ જે ગઈકાલે છે તે 27થી પણ વધારે લોકો છે મોતને ભેખ્યા છે, જેના કારણે છે તે રાજકોટમાં છે તે એક માતમ છવાયો તેવું લાગી રહ્યું છે. જવાબદાર લોકો સામે ક્યારે કાર્યવાહી થશે તે પણ જોવાનું રહ્યું, કારણ કે સીટની તો રચના કરવામાં આવી છે, તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે, પણ આ પરિવારજનોને છે ક્યારે ન્યાય મળશે તે જોવાનું રહ્યું. કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગુજરાતના ઇતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી રહી છે. અસંખ્ય લોકોના અત્યંત દર્દનાક કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મીચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે. આશરે 2000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં આ ગેમ ઝોન 4 વર્ષથી ધમધમતો હતો, છતાં પણ આજ સુધી આ સ્થળ માટે ફાયર એનઓસી લેવાયું નથી અને સેફટીના ધારાધોરણોનું પાલન નહોતું, છતાં મહાનગરપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું છે. ત્યારે આ તમામ જવાબદારો સામે કાર્યવાહી થશે કે પછી દરેક ઘટનાની જેમ આમાં પણ ભીનું સંકેલાઈ જશે, એ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. બ્યુરો ઓફિસ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.